गई काले प्रधानमंत्री मोदी लोकसभाમાં બોલ્યા હતા કે तुम्हारे पाँव के नीचे जमीन नहीं फिर भी तुमको यकीन नहीं। દુષ્યંત કુમારના આ શબ્દો સાથે તેમણે શરૂઆત કરી હતી અને આજે રાજ્યસભામાં વિપક્ષને ફરી એક વખત તેમણે જવાબ આપ્યો છે અને તેમણે કહ્યું કે હું એકલો બધા પર ભારી પડી રહ્યો છું। તેઓની પાસે કીચડ છે અને મારી પાસે ગુલાલ છે। આ ઉપરાંત તેમણે ન માત્ર વર્તમાન પરંતુ ઇતિહાસમાં પણ કોંગ્રેસની સરકારના કામને લઈને કોંગ્રેસને નિશાને લીધી હતી અને વિપક્ષને જવાબ આપ્યો હતો। इस सदन में जो भी बात होती है उस बात को देश बहुत गंभीरता से सुनता है और देश उसे बहुत गंभीरता से लेता है। ये भी दुर्भाग्यपूर्ण है इतने महत्वपूर्ण सदन में कुछ लोगों का व्यवहार, कुछ लोगों की वाणी न सिर्फ सदन को लेकिन देश को निराश करने वाली रही। हमारे पहाड़ों पर जिंदगी गुजारने वालों के लोगों के गांव थे, जनजातीय से गांव थे, नॉर्थ ईस्ट के गांव थे, लेकिन ये उनके चुनाव के हिसाब किताब में बैठता नहीं था, इसलिए इनकी प्रायोरिटी नहीं था। हम जानते थे ये कठिन काम इन्होंने छोड़ दिए हैं। हमने कहा हम तो मक्खन पे लकीर करने वाले नहीं, पत्थर पे लकीर करने वाले लोग हैं। हम इस चुनौती को भी उठाएंगे, हम इस चुनौती को भी उठाएंगे और हमने हर गांव में बिजली पहुंचाने का संकल्प उठाया। हमारे वैज्ञानिकों को बदनाम करने का कोई मौका नहीं छोड़ते। फार्मेसी की दुनिया में हमारा देश एक ताकत बन के उभर रहा है, दुनिया की फार्मेसी का हब बन रहा है। हमारे नौजवान नए नए इनोवेशन कर रहे हैं, उसको बदनाम करने के रास्ते खोज रहे हैं ये लोग। उनको देश की चिंता नहीं है, अपने राजनीतिक उठापटक की चिंता है। ये दुर्भाग्य है देश का। તો એટલું જ નહીં, ઇન્દિરા ગાંધી, જવાહરલાલ નહેરુને લઈને પણ તેમણે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું। તેમણે એ પણ કીધું હતું કે નહેરુ જો એટલું મહાન વ્યક્તિત્વ છે તો પછી શા માટે નહેરુના પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ નહેરુ અટક નથી રાખતી, તેને લઈને તેમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યા। આગળ વધીએ તો સુરતમાં એક મોટા ઉદ્યોગપતિને ત્યાં ઇન્કમ ટેક્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને કેટલાક મોટા ખુલાસા પણ થયા છે। આ અંગે વિગત આપશે આઝમ સાલે। જે રીતે આખો મામલો સામે આવ્યો છે, આજે ત્રીજો દિવસ પૂરો થવા છે, પરંતુ આવકવેરા વિભાગની રેડ હજુ પણ ઉમર જનરલ જે ઓળખાય છે તે મેમણ સમાજના મોટું માથું છે અને ઉદ્યોગપતિ તરીકે ઓળખાય છે। એમનો લક્ઝરિયસ મકાન અને લક્ઝરિયસ મકાનની અંદર 12 જેટલી લક્ઝરિયસ કાર પાર્કિંગમાં પાર્ક કરેલી દેખાતાની સાથે જ આવકવેરા વિભાગની ટીમ પણ ચોંકી ગઈ હતી અને આજે આ ત્રીજા દિવસની જે સાંજ પડી ગઈ છે પરંતુ હજુ રેડ યથાવત છે, જેના અંદર ચોંકાવનારા ડોક્યુમેન્ટ્સ હાથ લાગ્યા છે। ઉપરાંત એવી વાત સામે આવી રહી છે કે ઉમર જનરલ અને એમની પેઢી સાથે સંકળાયેલા પાર્ટનર્સ અને જે અન્ય લોકો છે તેમને મોટી સંખ્યાની અંદર રોકડ રકમની ક્યાંક તો કામગીરી કરી છે, કોઈ વેપાર કર્યો છે, તેને લઈને આવકવેરા વિભાગની સાથે સાથે ઈડી પણ ભવિષ્યમાં તપાસમાં જોતરાય, કારણ કે હવાલાની પણ આશંકાના વચ્ચે આવકવેરા વિભાગની ટીમ હજુ પણ કામ કરી રહી છે। લોકરો જે છે તે સીલ કરી દેવામાં આવ્યા છે। આવનારા દિવસોની અંદર આ લોકર જે છે ઓપન કરવામાં આવશે। મહત્વની વાત એ છે કે 100થી વધુ ડીઆઈ વિભાગ એટલે આવકવેરા વિભાગની ડીઆઈ વિંગ જે છે તેના અધિકારીઓ આ રેડના અંદર જોડાયેલા છે। 14 અલગ અલગ જગ્યાઓ પર એક સાથે રેડ પાડવામાં આવી હતી અને એ સર્ચ હજુ પણ યથાવત જ છે। જી જે બિલકુલ આઝમ, આભાર આપનો। અને આપણે ટ્રાફિકના નિયમોનો તો ઉલાળ્યો કરીએ છીએ, પરંતુ ટ્રાફિકના નિયમો ભંગ બદલ ઈ ચલણ આવે છે તેને પણ આપણે એકદમ હળવાશથી લઈએ છીએ, ભરતા નથી અને તેના કારણે સરકારને કરોડોનું નુકસાન જાય છે। આ દાવા સાથેની અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી અને હાઈકોર્ટે તે મુદ્દે નોટિસ પણ આપી છે। આ અંગે વધુ વિગત આપશે દિવ્યા ચૌહાણ। કૃષ્ણા, ટ્રાફિકના ઈ ચલણ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યના ચીફ સેક્રેટરીને આદેશ કરવામાં આવ્યા છે કે ઈ ચલણ ન ભરનાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહીઓ કરવામાં આવે, સાથે જ યોગ્ય પગલાં પણ તાત્કાલિક ધોરણે લેવામાં આવે તેવા પ્રકારનો આદેશ કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે રાજ્ય સરકારને ઈ ચલણ મામલે કરોડોનું નુકસાન થઈ રહ્યું હોવાની અરજદાર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત છે તે કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં કેટલું નુકસાન થયું છે, કેટલું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે અને ઈ ચલણ મામલે રાજ્યના ચીફ સેક્રેટરી
સેક્રેટરી છે તેમનું સ્ટેન્ડ શું છે, જે તમામ વિગતવાર જવાબ રજૂ કરવા માટે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર સહિતના પક્ષકારોને નોટિસ ઇસ્યુ કરી છે અને આગામી દિવસમાં તમામ વિગતવાર રિપોર્ટ રજૂ કરવા માટે ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે. જી કૃષ્ણા. જી બિલકુલ દિવ્યા, આભાર આપનો. અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની શું સ્થિતિ છે તે વારંવાર સામે આવતા દ્રશ્યો, વારંવાર સામે આવતી ઘટનાઓ બતાવતી હોય છે, તે સાબિત કરતી હોય છે. અને આ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં એક પોલીસ કર્મચારી પણ સુરક્ષિત નથી. વડોદરામાં છેલ્લા 10 દિવસથી પોલીસ કોન્સ્ટેબલ ગુમ હતો. મને કોઈ મારવા આવે છે તેવું કહીને તે નીકળ્યો હતો અને આખરે 10 દિવસ બાદ તેનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે ડેડ બોડીની હાલમાં પેનલ થી પોસ્ટમોર્ટમ કરાવેલું છે. તેમના જે વિસેરા લેવાના DNA સેમ્પલ્સ વગેરે લઈને પૂરી ઊંડાણપૂર્વક તપાસ થાય અને આમાં જે સત્ય હકીકત છે બહાર આવે તે માટે પોલીસ પૂરતી તપાસ હાલમાં કરી રહી છે. પ્રાથમિક તારણ PM રિપોર્ટમાંથી ઊંચાઈથી પડી જવાના કારણે મૃત્યુ થયાનું આવે છે અને આ ઉપરાંત વિસેરા અને DNA લીધેલ છે, જેના આધારે પણ આગળથી જે પણ તથ્ય નીકળશે એ પ્રમાણે આગળ કાર્યવાહી કરવી. અને આ ઘટના અંગે વધુ વિગત આપશે કૃણાલ શર્મા. બિલકુલ, જે રીતે આ વડોદરાના બાપોદ પોલીસ મથકની પાછળ આવેલા પોલીસ ક્વાર્ટરમાં રહેતો હથિયારધારી હેડ કોન્સ્ટેબલ કમલેશ વસાવા છેલ્લા 10 દિવસથી ગુમ હતો. તેના પરિવારે વારંવાર રજૂઆત કરી કે આ કમલેશ વસાવાને શોધી કાઢવામાં આવે. તેના પુત્ર અને પત્ની ધક્કા ખાતા રહ્યા. આખરે PCBને તપાસ સોંપવામાં આવી. PCBએ તપાસ કરતા કમલેશ વસાવાનો મૃતદેહ બ્રિજ નીચેથી મળી આવ્યો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઊંચાઈથી પટકાતા આ કમલેશ વસાવાનું મોત થયું હોવાનું બહાર આવ્યું છે. ત્યારે પરિવાર કહી રહ્યો છે કે એક પોલીસ પરિવારમાંથી આવતો પોલીસ જવાન જેને પોલીસ ન શોધે આખરે તેનો મૃતદેહ મળી આવે તો તેમની સામે પગલાં લેવા જોઈએ. સાથે જ હવે પોલીસ પણ સ્વીકારી રહી છે કે ઊંચાઈથી પટકાતા મોત થયું છે, પરંતુ આ આપઘાત છે કે હત્યા તેનું રહસ્ય નથી ઉકેલાયું. કારણ કે વિશેષ રિપોર્ટ અને જે ડેડ બોડીના જે અન્ય રિપોર્ટ છે તેના બાદ જ ખબર પડશે કે આ હત્યા છે કે આત્મહત્યા. જી બિલકુલ કૃણાલ, આભાર આપનો. અને થોડા દિવસ પહેલા પૂર્વ ઉચ્ચ અધિકારી સામે ખોટી એફિડેવિટ દાખલ કરવામાં આવી હતી અને આ મામલે હવે ગૃહ વિભાગ સક્રિય થયું છે અને આખી તપાસ ATSને સોંપવામાં આવી છે. વિગત આપશે હિરેન રાવલ. 31 જાન્યુઆરીના રોજ એક એફિડેવિટ ગાંધીનગરની અંદર વાયરલ થઈ હતી, જેમાં નિવૃત્ત થતા પૂર્વ સિનિયર IPS અધિકારી આશિષ ભાટિયા સામે કેટલાક આરોપો લગાવતી આ એફિડેવિટ હતી. આ એફિડેવિટ મુદ્દે પોલીસે આંતરિક તપાસ શરૂ કરી હતી અને પ્રાથમિક રિપોર્ટ મુજબ આ એફિડેવિટ આખી ખોટી હોવાનું સામે આવ્યું છે. જે આરોપો લગાવવામાં આવ્યા હતા એ આરોપો પણ ખોટા હોવાની વાત સામે આવી રહી છે. ગુજરાત ATSને આ મામલે તપાસ સોંપવામાં આવી હતી અને ગુજરાત ATSની ટીમે જે તપાસ કરી છે એ તપાસમાં ખોટી એફિડેવિટ કેટલાક ગૃહ વિભાગના અધિકારીઓ એટલે કે પોલીસ કર્મચારીઓ દ્વારા જ વાયરલ કરવામાં આવી હતી અને ગૃહ વિભાગમાં ને ક્યાંક આંતરિક જે વિખવાદ ચાલી રહ્યા છે એ વિખવાદના કારણે આ એફિડેવિટ બહાર આવી હોવાનું સામે આવ્યું હતું, જેની અંદર સંડોવાયેલા કેટલાક પોલીસ કર્મચારીઓ સામે પણ અત્યારે હાલ તપાસ થઈ રહી છે. અંદરખાને થતી આ તપાસમાં 2 થી 3 પોલીસ અધિકારીઓ એટલે કે PI કક્ષાના અધિકારીઓની સંડોવણી સામે આવી છે કે જેમણે સૌથી પહેલાં આ એફિડેવિટ છે તે વાયરલ કરી છે. વાયરલ કરનાર એફિડેવિટ કરનાર જે પોલીસ કર્મચારીઓ છે એટલે કે PI કક્ષાના અધિકારીઓ છે તેમની સામે પણ કાર્યવાહી કરવા માટે ગૃહ વિભાગે મન બનાવેલું છે. ATS અત્યારે હાલ આ તમામ મુદ્દા પર તપાસ કરી રહી છે કે આ જે ફરિયાદી છે એ ફરિયાદીએ આ પ્રકારની એફિડેવિટ કેમ કરી, એફિડેવિટ કર્યા પછી એફિડેવિટ બહાર કેવી રીતે નીકળી, કયા પોલીસ કર્મચારીઓને એફિડેવિટ વાયરલ કરવામાં રસ હતો, કયા કારણો હતા, આ તમામ મુદ્દાઓ પર ATS હાલ તપાસ કરી રહી છે. જે બિલકુલ, આભાર આપનો તમામ વિગત માટે. અને જે યુનિવર્સિટીમાં જે શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓ પોતાની ઉચ્ચ ઉજ્જવળ ભવિષ્ય માટે, કારકિર્દી માટે દિશા આપવા માટે જતા હોય છે, એ જ હવે શિક્ષાના ધામ અસામાજિક તત્વોના અડ્ડા બની ગયા છે. ક્યારેક દારૂના અડ્ડા સામે આવે છે, તો ક્યારેક છેડતીના બનાવો સામે આવે છે, ક્યારેક ડ્રગ્સના ધામ બની ગયા હોય તેવી ઘટનાઓ સામે આવે છે. અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તેમાં સૌથી મોખરે છે. વારંવાર વિવાદમાં આવતી આ યુનિવર્સિટીમાં ફરી કંઈક એવી જ ઘટના સામે આવી છે. વધુ વિગત આપશે મયુર સોની. બિલકુલ કૃષ્ણા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એટલે કે વિવાદોની યુનિવર્સિટી. પેપર લીકથી લઈને દારૂની બોટલ મળવા સુધી તમામ વિવાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે દરરોજ ખરડાયેલા હોય છે. આજે દારૂની બોટલના ખોખાને જે વપરાયેલી બોટલ હોય છે તેનો ઢગલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની ઓફિસ છે તેનાથી માત્ર 100 મીટર દૂર મળ્યું છે. આ વિસ્તાર છે ધન્વંતરી ઉદ્યાન તરીકે ઓળખાય છે, પરંતુ આ આખું ઉદ્યાન વેરાન થઈ ગયું છે અને તેની અંદર હવે અસામાજિક તત્વોએ અડ્ડો જમાવી લીધો હોય તે પ્રકારની પ્રવૃત્તિ થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ધન્વંતરી ઉદ્યાનની
જેની અંદરથી ઢગલાબંધ ખાલી બોટલો મળી છે અને આ બોટલો બીજી કોઈ નહીં પરંતુ દારૂની બોટલો છે, અલગ અલગ ખોખા મળી આવ્યા છે। સવાલ એ ઉઠી રહ્યો છે કે આખી યુનિવર્સિટીની અંદર આ પ્રકાર અલગ અલગ ઉદ્યાનો આવેલા છે, શું આ જ પ્રકારની પ્રવૃત્તિ અહીંયા રાત્રે અથવા તો સાંજ પડે થતી હશે? કારણ કે યુનિવર્સિટીની સુરક્ષા છે તેની સામે તો સવાલ ઉઠે જ છે, પરંતુ અહીંના જે સત્તાધીશો વહીવટદારો છે એમની નીતિ સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। જે બિલકુલ મયુર, આભાર આપનો। અને માત્ર કમિશનરની નિમણૂક કરી દેવાથી અને પણ સરકારી પરિપત્ર મુજબ કમિશનરની નિમણૂક કરી દેવાથી મામલો પતી નથી જતો। કાયમી ધોરણે ઓબીસી કમિશનની રચના થવી જોઈએ અને આ અરજી કરવામાં આવી છે હાઈકોર્ટમાં। નામદાર હાઈકોર્ટે સરકારને એ સવાલ કર્યો હતો કે ભાઈ તમે પરમનન્ટ કમિશનની સ્થાપના કેમ નથી કરી, કેમ કે હાલમાં જે કમિશન કાર્યરત છે તે માત્ર 1993ના ઠરાવથી જ કાર્યરત થઈ છે અને કોઈ નિયમ એના છે નહીં। એટલા માટે અમારી દાદ એવી છે કે એક કાયદો પ્રસાર કરવામાં આવે જેમાં નિયમ બનાવવામાં આવે અને ત્યાર પછી જ પરમનન્ટ કમિશનની સ્થાપના થઈ શકે। અને સતત વધતી ચોરી અને લૂંટની ઘટનાઓ વચ્ચે હવે ગઠિયાઓ મંદિરને પણ નથી છોડતા। આવી જ ઘટના સામે આવી જ્યાં એક મંદિરમાં ધાડ પાડુએ ધાડ પાડી હતી, દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમ ન કરી શક્યા અને રોકડ લઈને ફરાર થઈ ગયા હતા। વિગત આપશે કિન્નરી। બિલકુલ કૃષ્ણા, ભુજમાં આવેલા આશાપુરા માતાજીના મંદિરમાં તસ્કરોએ લૂંટ ચલાવી છે। 50,000 રૂપિયાની જેટલી ચોરી કરી હતી અને જો વાત કરવામાં આવે તસ્કરોએ મંદિરમાં પ્રવેશીને દાનપેટીમાંથી રોકડની રકમ જે હતી તે ચોરી કરી હતી અને નિજ મંદિરનો દરવાજો તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો। મહત્વપૂર્ણ રીતે દાનપેટીમાં ચોરી કરીને દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં નિષ્ફળ રહ્યા હતા અને બાદમાં ફરાર થઈ ગયા હતા। જોકે 50,000 જેટલી રોકડ ચોરી થઈ હોવાનું અત્યારે અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। આજે સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે અને સીસીટીવી ફૂટેજના આધારે અત્યારે હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। જે બિલકુલ કિન્નરી, આભાર આપનો તમામ વિગત માટે। અને પોલીસ અને પ્રજાના પ્રતિનિધિઓ કે જેમણે દાખલારૂપ કામગીરી કરવાની હોય છે, જેમણે પ્રજાને દાખલો બેસાડવાનો હોય છે પ્રજા સમક્ષ, આ જ પોલીસ અને પ્રજાના પ્રતિનિધિઓ જ્યારે કાયદો અને વ્યવસ્થાના ઉલાળ્યા કરતા હોય, ધજાગરા કરતા હોય ત્યારે સૌથી વધારે સવાલો ઉઠતા હોય છે। અને આવી જ ઘટના આણંદમાં બની છે જે કોર્પોરેટર દ્વારા દાદાગીરી કરવામાં આવી। કેવી રીતે, વિગત આપશે કશ્યપ જોશી। આણંદ વોર્ડ નંબર 1ના જે કાઉન્સિલર છે તેનો એક વિડીયો છે તે વાયરલ થયો હતો અને તે વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એક યુવકને તે માર મારી રહ્યા છે। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેને લઈ અને હજી પોલીસ દ્વારા કોઈ કાયદેસર કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી નથી। મહત્વનું છે કે તેની પાછળનું કારણ યુવતીની છેડતી હોવાનું સામે આવ્યું છે અને તે જ કહેવામાં આવી રહ્યું છે, પરંતુ આ પ્રમાણે જાહેર જીવનમાં લોકોના સેવક બની અને ચૂંટાઈને આવ્યા હોય ત્યારે આવી રીતે જાહેરમાં મારામારી કરવી તે કેટલી યોગ્ય, આ સવાલ છે તે ઉઠી રહ્યો છે। આ ઇકબાલ નામના જે આ કોર્પોરેટર છે તેનો આ વિડીયો છે તે વાયરલ થયો છે અને સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા હવે સોશિયલ મીડિયામાં તેના ઉપર થૂથું થઈ રહ્યું છે, પરંતુ બીજી તરફ પોલીસ દ્વારા આ મામલે હજી કોઈ નક્કર કાર્યવાહી નથી કરવામાં આવી। જી બિલકુલ કશ્યપ, આભાર આપનો તમામ વિગત માટે। અને ગાંધીનગર મહાનગરપાલિકાની બેધારી નીતિ, બેવડું વલણ સામે આવ્યું છે। એક તરફ જ્યારે સરકાર દ્વારા પૈસા ચૂકવવામાં નથી આવ્યા, ટેક્સ ચૂકવવામાં નથી આવ્યો, તેની સામે સુરસુર્યું થઈ જાય છે અને બીજી બાજુ લાખો રૂપિયા બાકી હોય તે લોકો સામે રોફ જમાવવામાં આવે છે, નોટિસ ફટકારવામાં આવે છે। વિગત આપશે હિરેન રાવલ। ગાંધીનગર કોર્પોરેશને સેક્ટર 21માં કેટલાક લારી ગલ્લાવાળા જે છે માલિકો, એમણે જે રજૂઆત તેમની હતી અને ત્યારબાદ એમણે જે ભાડાના પૈસા નથી ચૂકવ્યા અને એ નથી ચૂકવવા બદલ તેમને 63 જેટલા એકમોમાં અંદાજે 75 લાખ રૂપિયાની રકમ બાકી છે એની નોટિસો પાઠવવામાં આવી છે। જો કે સરકારી સંપત્તિઓ જે ગાંધીનગરમાં આવેલી છે જેમાં સચિવાલયથી લઈ અને રાજભવન સુધીની તમામ જે જગ્યાઓ છે આ જગ્યાઓના કરોડો રૂપિયાના લગભગ 38 થી 40 કરોડ રૂપિયાનો ટેક્સ બાકી છે। એ લાંબા સમયથી બાકી ટેક્સ ભરવા માટે કોઈપણ પ્રકારની કાર્યવાહી ગાંધીનગર મનપા નથી કરતું, પરંતુ આ નાના અને મધ્યમ વર્ગના જે વેપારીઓ છે એમની પાસેથી આ ટેક્સ વસૂલવા માટે અથવા તો ભાડું વસૂલવા માટે તેમને નોટિસ આપવામાં આવે છે અને જો 7 દિવસમાં તેઓ આ પૈસા નહીં ભરે તો તેમની સામે કાર્યવાહી કરવામાં અને લાયસન્સ રદ કરવા માટેની પણ નોટિસ છે। જો કે સરકારી કચેરીઓ જેમાં રાજભવનથી લઈ મંત્રી નિવાસસ્થાન અને સચિવાલય આવી કચેરીઓના કરોડો રૂપિયાના અંદાજે 42 થી 40 કરોડ રૂપિયા લેવાના બાકી છે, જેની સામે કોર્પોરેશન બોલવા માટે તૈયાર નથી।
જી બિલકુલ આભાર આપનો અને જે રીતે હિન્ડનબર્ગ રિપોર્ટને કારણે અદાણી પર હિન્ડનબર્ગ રિપોર્ટ સામે આવ્યો અને ત્યારબાદ અદાણીના આર્થિક સામ્રાજ્યમાં ખલબલી મચી ગઈ હતી, પરંતુ સંસદથી લઈ સડક સુધી તેને લઈને હંગામો મચ્યો છે. સંસદમાં આપણે જોયું કે કઈ રીતે નારા લગાવવામાં આવ્યા હતા અને સડક પર પણ કોંગ્રેસના નેતાઓ દ્વારા, કાર્યકર્તાઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને માંગ કરવામાં આવી રહી છે કે આ મામલે તપાસ કરવામાં આવે. વિગત આપશે અજય યાદવ. निश्चित तौर पर कृष्णा, हिडनबर्ग की अडानी ग्रुप पे रिपोर्ट के बाद न सिर्फ संसद पे बल्कि सड़क पे भी संग्राम देखने को मिल रहा है. आज खुद प्रधानमंत्री नरेंद्र मोदी जब राष्ट्रपति के अभिभाषण के प्रस्ताव पर चर्चा कर रहे थे तो उस वक्त खुद कांग्रेस पार्टी और विपक्षी पार्टियों की तरफ से लगातार अडानी का नाम लेकर के नारेबाजी की जा रही थी संसद के भीतर. वहीं दूसरी तरफ दूसरी बार यूथ कांग्रेस का दिल्ली में प्रदर्शन देखने को मिला. हालांकि इसके पहले सोमवार को भी कांग्रेस का पूरे देश भर में इसी अडानी ग्रुप पर हिडनबर्ग की रिपोर्ट को लेकर के लगातार धरना प्रदर्शन चल रहा था और आज शास्त्री भवन पे यूथ कांग्रेस का प्रदर्शन था, जिसमें अडानी ग्रुप पे जेपीसी की मांग की गई थी और साथ ही साथ ये भी किया जा रहा था कि या तो सुप्रीम कोर्ट के जो चीफ जस्टिस है उनकी अगुवाई में कोई कमेटी गठित हो ताकि मामले की आगे इंक्वायरी की जा सके. तो कांग्रेसी जो कार्यकर्ता थे या यूथ कांग्रेस के कार्यकर्ता जब संसद भवन की तरफ बढ़ने की कोशिश कर रहे थे तब दिल्ली पुलिस के द्वारा बैरिकेड लगाकर के उन्हें रोका गया और कई सारे लोगों को हिरासत में लिया गया. इसी तरह का दूसरा प्रदर्शन महिला कांग्रेस की तरफ से भी दिल्ली के जंतर मंतर पर किया गया. इशू यही था, हालांकि उसमें एक शब्द और जुड़ा हुआ था कि बजट पे महिलाओं को लेकर के एक मुद्दा रखा गया था और साथ ही साथ अडानी ग्रुप पे जेपीसी की मांग को लेकर के महिलाओं की तरफ से प्रदर्शन किया गया. तो कांग्रेस की तरफ से कई प्रदर्शन किए गए हैं और माना जा रहा है कि आने वाले वक्त में भी कांग्रेस के द्वारा और भी प्रदर्शन अडानी ग्रुप के मामले पे जो हिडनबर्ग की रिपोर्ट आई है उस पर किया जाएगा. जी अजय, धन्यवाद તમામ જાણકારી કે लिए. અને જેપીસીની રચના કરો, અદાણી મામલે તપાસ કરો, આ નારા સંસદમાં તો લાગતા જ હતા, પરંતુ સુપ્રીમ કોર્ટ પણ હવે આ મામલે સુનાવણી માટે હિન્ડનબર્ગ રિપોર્ટ પર સુનાવણી માટે તૈયાર થઈ ગઈ છે. વિગત આપશે અંકિત મહેતા. બિલકુલ કૃષ્ણ, સંસદથી લઈને સડક સુધી આ સમગ્ર મામલે જે છે તે અત્યારે વિરોધ જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે અદાણીના સામે, અદાણી ગ્રુપ જે કંપની છે તેની સામે જે હિન્ડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યો ત્યારબાદથી લઈને કંપની પર શેર્સની અદલાબદલી અને સાથે મની લોન્ડરિંગ સહિત અનેક આક્ષેપો જે છે તે આ રિપોર્ટમાં કરવામાં આવે છે. જોકે કંપનીએ પોતાની સ્પષ્ટતા આપી છે કે આ રિપોર્ટ જે છે તે ખોટો છે અને આવી કોઈ જ ધાંધલી કરવામાં નથી આવી, પરંતુ આ તમામની વચ્ચે એક મુદ્દો એ સામે આવે છે કે સુપ્રીમ કોર્ટમાં આ મામલાની તપાસ થવી જોઈએ અને સુપ્રીમ કોર્ટમાં આ મામલો જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. આવતીકાલે તેની સુનાવણી થવાની છે અને તેમાં બીજો એક જનહિતની અરજી જે છે તે કરવામાં આવી છે વકીલ દ્વારા, જેમાં કહેવામાં આવ્યું છે કે આ સમગ્ર મામલામાં જે સુપ્રીમ કોર્ટ છે તે કેન્દ્ર સરકારને આદેશ કરે કે એક સમિતિની રચના આ સમગ્ર મામલામાં કરવામાં આવે, જે સમિતિ જે છે આ સમગ્ર મામલામાં તપાસ કરે અને શું સત્ય છે તે બહાર લાવે. આ સમગ્ર મામલાને લઈને આવતીકાલે સુનાવણી થવાની છે. જણાવી દઈએ કે અદાણી સામે જે આક્ષેપો કરવામાં આવે છે, જે સાચા પુરવાર થાય છે તો દેશના અર્થતંત્રને પણ ખાસું એવું નુકસાન થઈ શકે તેમ છે અને સાથે જ સરકાર સામે પણ અનેક સવાલો ઊભા થઈ શકે તેમ છે. અને આ મામલાને લઈને અત્યારે વિપક્ષ પણ આક્રોશમાં જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત જે શેર ધારકો છે અદાણી ગ્રુપના, તેમનું પણ ખાસા બધા પૈસાનું ધોવાણ થયું છે અને આ મામલાને લઈને હવે સ્પષ્ટ અને નિષ્પક્ષ તપાસ થાય તેની માંગ થઈ રહી છે. જી બિલકુલ અંકિત, આભાર આપનો. અને પંજાબના મોહાલીમાં અત્યંત ગંભીર ઘટના સામે આવી. છેલ્લા 1 મહિનાથી પ્રદર્શન ચાલી રહ્યું હતું અને આજે આખરે આ પ્રદર્શન હિંસામાં પરિણમ્યું. શું કારણ હતું પ્રદર્શન પર અને શું કરવામાં આવ્યું? વિગત આપશે નિકુલ પટેલ. જે બિલકુલથી કૃષ્ણા, પંજાબના મહાલીમાં જે શીખ કેદીઓ હતા તેમને મુક્ત કરવાને લઈને એક આંદોલન જે છે તે ચાલી રહ્યું હતું ને તેને લઈને આંદોલનકારીઓ જે છે તે રસ્તા ઉપર બન્યા હતા. ચોકીરે આ આંદોલન જે છે તે ઉગ્ર બન્યું હતું ને પોલીસે અને જે આંદોલનકારીઓ વચ્ચે જે હિંસક ઝપાઝપી થઈ હતી, જેમાં પોલીસ ઉપર જે છે તે ખુલ્લી તલવારો વડે જે છે તે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 22 જેટલા જે પોલીસ કર્મીઓ છે તે ગંભીર રીતે જે છે તે ઘાયલ થયા હતા, જેમાં 7 જેટલી જે મહિલા પોલીસ કર્મીઓ છે તેમનો પણ જે છે તે સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઘટનાની અંદર ડીએસપી છે, આઈજીપી સહિતના જે અધિકારીઓ છે તે પણ ઘાયલ થયા હતા. મહત્વની વાત છે કે ચંદીગઢની અંદર 144 કલમ જે છે તે અત્યારે પંજાબ સરકાર દ્વારા લાગુ કરી દેવામાં આવી છે. જે આંદોલનકારીઓ હતા તેમને જે એલાન કર્યું હતું કે જે શીખ કેદીઓ છે કે જેમની સજા પૂર્ણ થઈ છે તેમને તાત્કાલિક છોડવામાં આવે અને તે ન છોડાતા અંતે તેમને જે છે તે પંજાબ સીએમના ઘર તરફ કૂચ કરવાની શરૂઆત કરી હતી, પરંતુ તે કૂચ કરે તે પહેલા તેમને બેરિકેડ રોકી અને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યાં આગળ આ ઘટના બની હતી, આંદોલનકારીઓ હિંસક બન્યા હતા અને પોલીસ પર હુમલો કરતા 22 જેટલા પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે. જી બિલકુલ નિકુલ, આભાર આપનો. અને દેશને કટ્ટરતામાં ધકેલવાનું ષડયંત્ર ચાલી રહ્યું હતું અને આ મામલે મોટો ખુલાસો થયો છે. એની પાછળ જવાબદાર કોણ હતું, શું તપાસ કરવામાં આવી, આ તમામ વિગત આપશે જિગ્નેશ પટેલ.
કૃષ્ણ, મહારાષ્ટ્ર એટીએસે એક ચાર્જશીટ ફાઇલ કરી છે. ચાર્જશીટના અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે પ્રતિબંધિત સંગઠન જે PFI તેના આતંકી એટલે કે જે મઝહર મંસૂરની જે પૂછપરછ થઈ હતી તેની પાસે જે દસ્તાવેજો મળ્યા હતા, જે પુરાવા મળ્યા હતા, તેની આધારે 2047 સુધીમાં ભારતને ઇસ્લામિક સ્ટેટ બનાવવાનો તેમનું કાવતરું હતું. પરંતુ જ્યારે એટીએસે આરોપીઓની ધરપકડ કરી, જ્યારે આતંકીઓને પૂછપરછ થઈ, ત્યારે આ હકીકત સામે આવી કે આ મામલે જે આખો જે છે તે ષડયંત્ર લાંબુ હતું અને 2047 સુધી તેઓનું કાવતરું ચાલવાનું હતું અને તેના માટે જે ફંડિંગ આવતું હતું, જે ફંડિંગ બાદ જે તેમને જે કહી શકાય કે જે કામ સોંપવામાં આવ્યા હતા તેના પર રોક લાગી ગઈ છે. અને જે મહારાષ્ટ્ર એટીએસ જે અત્યારે ચાર્જશીટ દાખલ કરી છે તેના અંદર હજી કેટલાક આ કેસ સાથે જોડાયેલા આતંકીઓ ફરાર છે અને જેની પૂછપરછ અથવા તો ધરપકડ બાદ આ કેવી રીતે આખું ઓપરેશન પાર પાડવાનું તે અંગેની પણ હકીકત સામે આવી શકે છે. જે બિલકુલ આભાર આપનો. અને 6 ફેબ્રુઆરીએ તુર્કી અને સિરિયાની ધરતી ધ્રુજી અને આ ઝટકો હજારો લોકો માટે મોત લઈને આવ્યો. આ અંગે વિગત આપશે ધવલ માખડિયા. જી કૃષ્ણા, જણાવી દઉં કે આંખના પલકારામાં જેની ધરતીમાં હજારો લોકો સમાઈ ગયા છે એ મોતનો આંકડો 15,000 પહોંચી ગયો છે. તુર્કી અને સિરિયાની અંદર લગભગ થોડા જ દિવસોની અંદર 15,000 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. 50,000થી વધારે લોકો હજુ ઈજાગ્રસ્ત છે અને લાખો લોકો બેઘર છે. ખાસ કરીને સિરિયાની વાત કરવામાં આવે તો તે 3,000થી વધારે લોકોના મૃત્યુ થયા છે. રેસ્ક્યુ ઓપરેશન સતત યથાવત ચાલી રહ્યું છે. 70થી વધારે દેશોની ટીમો, ભારતની NDRFની ટીમ પણ ત્યાં રેસ્ક્યુ ઓપરેશનમાં લાગી રહી છે. જો કે જે વિડીયો સામે આવી રહ્યા છે તેમાં નાના નાના બાળકો અને અબાલ વૃદ્ધો પણ ફસાયેલા હોય અને બહુ મોટી જહેમત બાદ એ લોકોને બહાર કઢાઈ રહ્યા છે. તો મહત્વનું છે કે ભારતીય સેનાએ પણ મદદ કરવા માટે ત્યાં એક એરક્રાફ્ટ મોકલ્યું છે. લગભગ 135 ટનથી વધારે રાહત સામગ્રી તુર્કી પહોંચી ગઈ છે. 6ઠું એરક્રાફ્ટ તુર્કીની અંદર પહોંચ્યું છે ભારતનું. અને સમગ્ર રાહત કામગીરીમાં અને સમગ્ર વિશ્વ જે માત્ર તુર્કી પર ફોકસ કરીને લોકોના જીવ બચાવી રહ્યું છે. જી બિલકુલ ધવલ, આભાર આપનો. અને જે ટ્વિટરના બ્લૂટિક માટે લોકો અત્યાર સુધી વારંવાર અરજીઓ કરતા હતા, જ્યારે તે સ્વીકારાય નહીં ત્યારે નિરાશ થતા હતા. આ ટ્વિટર બ્લૂટિકને જે સ્ટેટસ સિમ્બોલ માનવામાં આવતું હતું, પરંતુ હવે તેના પર પણ ચાર્જ વસૂલવાની શરૂઆત થઈ ગઈ છે. આ અંગે વિગત આપશે ગાયત્રી. જી ચોક્કસથી કૃષ્ણ, જે રીતે બ્લૂટિક સેવાનો પ્રારંભ હવે આજથી ભારતમાં થઈ ચૂક્યો છે. બ્લૂટિક સેવા માટે 650થી 900 રૂપિયાનો ચાર્જ છે તે વસૂલ કરવામાં આવશે. વેબ યુઝર્સ પ્રતિ માસ 650 ચૂકવશે અને મોબાઈલ યુઝર્સ માટે દર મહિને 900 રૂપિયા સુધીનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. એટલે જે અત્યાર સુધી માંગ હતી હવે તે પૂર્ણ કરવામાં આવી છે અને આ જે ચાર્જ છે તે લોકોએ ચૂકવવો પડશે. શિયાળો ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે અને ઉનાળાનો અનુભવ થવા લાગ્યો છે, પરંતુ આ બધા વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જે થોડો સમય માટે કેટલીક રાહત લઈને આવી શકે છે. ट्रेंड भी देखा जाए मिनिमम टेम्परेचर का नेक्स्ट 3 डेज के लिए 9 लाख चेंज है और उसके सब्सिक्वेंट 2 दिन में 2 से 3 डिग्री फॉल होने के चांसेस है. इसका कारण क्या है? बेसिकली विंड पैटर्न अभी हमारा जो नॉर्थ वेस्टर्ली चल रहा है, मिक्स विंड है, वो नॉर्थली हो जाएंगे, उसकी वजह से कोल्ड एयर एडवर्स एक्सपोर्ट होगा, इसलिए 2 से 3 डिग्री फॉल होने के चांसेस है. अहमदाबाद का क्या टेम्परेचर है? अहमदाबाद भी देखा जाए हमारा टेम्परेचर 14-15 उसी के आसपास रहने वाले हैं ऑलमोस्ट नेक्स्ट 5 डेज के लिए. और वो कोई कोल्ड वेव नहीं, ऐसे कुछ नहीं स्टेट है. बारिश की कोई नहीं, ड्राई वेदर एक्सपोर्ट सर, अभी करने धुंधला सा माहौल दिखने को मिल रहा है, कारण क्या हो सकता है? देखो अभी आपकी जब सुबह का टेम्परेचर देखा जाए 30-34 गया, लास्ट महीने देखा 29-24, वो हमारा नॉर्मल टेम्परेचर जैसे ही है. अभी 33-34 पूरा जगह पर चल रहा है. मैक्सिमम टेम्परेचर की बात है जो તો 3 દિવસ બાદ ઠંડીનું જોર વધશે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. અત્યારે ડબલ ઋતુનો લોકો અનુભવ કરી રહ્યા છે, પરંતુ આગામી 72 કલાક બાદ તાપમાનમાં ઘટાડો થશે અને ઉત્તર પૂર્વના પવન ફૂંકાવાને કારણે ઠંડી વધશે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. અત્યારે જ ઉનાળાની ગરમીનો લોકો અહેસાસ કરવા લાગ્યા છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડી પડે છે, પરંતુ આખો દિવસ ઉનાળા જેવી ભયંકર ગરમીનો સામનો લોકોએ કરવો પડી રહ્યો છે અને અત્યારથી જ લોકો ત્રસ્ત થયા હોય તેવો અનુભવ શરૂ થઈ ગયો છે. આ બધા વચ્ચે હવામાન વિભાગ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાને કારણે આગામી 72 કલાક બાદ તાપમાન ઘટશે. 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થઈ શકે છે અને ઠંડીનું જોર થોડું ઘણું વધી શકે છે તેવું કહેવામાં આવી રહ્યું છે. તો આ ગરમી વચ્ચે થોડી ઘણી રાહત લઈને આવી છે હવામાન વિભાગની આ આગાહી. વધુ વિગત આપશે આયુષી યાજ્ઞિક.
હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત જે ઠંડીની આગાહી છે તે કરવામાં આવી છે. જે રીતે અત્યારે હાલ ઉત્તર પૂર્વીય પવનો છે તે ફૂંકાઈ રહ્યા છે, જેની સીધી જ અસરો ગુજરાત રાજ્યના તાપમાનમાં પણ જોવા મળશે. 2 થી 3 દિવસ સુધી જે તાપમાનનો પારો છે તેમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાશે. ત્યારબાદ એકાએક જ 6 થી 7 ડિગ્રી જેટલો ઘટાડો થઈ જશે, જેના કારણે મોટાભાગના શહેરોની અંદર જે તાપમાનનો પારો છે ગગડશે નહીં. ઠંડીનો ચમકારો છે તે લોકોએ સહન કરવો પડશે. જે રીતે અત્યાર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયેલું હતું અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનનો પારો સતત ઉચકાઈ રહ્યો હતો, પરંતુ હવે જે રીતના અત્યારે સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે ઉત્તર પૂર્વીય જે પવનો છે તે ફૂંકાઈ રહ્યા છે અને ફરી એક વખત હવે ઠંડીનો ચમકારો અનુભવાશે. જી બિલકુલ આયુષી, આભાર આપનો. અને વોર રૂમમાં હાલ બસ આટલું. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર.